મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને એક્સપાયરી ડેટવાળી દવાઓનો મોટો જથ્થો ઝડપાતા વિવાદ સર્જાયો છે। સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આ દવાનો પર્દાફાશ કરતા સ્થળ પર ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। અગાઉ પણ આ જ કેન્દ્રમાંથી શંકાસ્પદ દવાઓ મળી આવી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા રોષ વધ્યો છે। જીવદયા પ્રેમીઓએ પશુઓના આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ કર્યા છે। મામલાની જાણ મહેસાણા એ ડિવિઝન પોલીસને કરવામાં આવી છે અને કાયદેસરની તપાસની માંગ કરી છે। डायरेक्ट मेडिसिन में घुसी અને બધું ડાયરેક્ટ જ ચેક કરવા માંડે અને દવાખાનાના પરિસરમાં જેમ તેમ આવીને બધું ચેકિંગ કરે છે અને એમાંથી એમને ડસ્ટબિનમાંથી બીજી દવા મળે છે। તો બેના હવે દવાનું એવું હોય કે મલ્ટિપલ પ્રિકિંગ ના થતા હોય, એકવાર વાપરીને પછી બીજી દવા હોય કે જે થ્રો કરી દેવી પડતી હોય અમારે, તો આમાં કોઈ એક્સપાયરી દવાનું કશું બી મામલો છે નહીં। પશુપાલન હોસ્પિટલ ખાતે એક મોટા પ્રમાણની અંદર દવાઓ પકડાઈ હતી અને આ જ માહિતીની આધારે ગઈકાલે સાંજે 5:30 કલાકે અમે 3 ભાઈઓ અમે હોસ્પિટલની અંદર ગયા તો ડ્રેસિંગ ટેબલ ઉપર દવાની સાથે છેડછાડ કરેલી દવાઓની બોટલ પકડાઈ। તો જે માલુમ થતા અમે અધિકારીને પૂછવા ગયા તો અધિકારીનું એવું કહેવું છે કે આ સેમ્પલ છે, અમારી પાસે આ દવાનો કોઈ પૂરતો સ્ટોક નથી, એવું નથી, આ પ્રિમાઇસિસ ચેક કરી શકો છો। પ્રિમાઇસિસ ચેક કરતા અમને વધુ 7 થી 8 બોટલોની વાયલો મળતા અમે ખાલી વાતચીત કરતા ત્યાં આગળ બેઠેલા ડોક્ટર વી કે મેવાડા સાહેબનું એવું કહેવું છે કે આ દવાના આધારે કોઈ પશુનું મૃત્યુ તો નથી થતું।